તમને પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે એક જ ઘરમાં રહીને એકબીજાને સમય નથી આપતા, બાળક સાથે પણ વાત તો થાય છે પરંતુ એક કનેક્શન નથી બનતું? તો પછી આ ફેમિલી બોન્ડ અને કનેક્શન કઈ રીતના આપણે વધારે સારું બનાવી શકીએ? ફર્સ્ટ, 15 મિનિટનો અનડિવાઇડેડ ક્વોલિટી ટાઈમ. માત્ર દિવસની 15 મિનિટ કોઈ પણ જાતના ફોન કે કોઈ પણ જાતના ડિસ્ટ્રેક્શન વગર સમય કાઢો. તમારા બાળક સાથે, તમારા પરિવાર સાથે કે તમારા પાર્ટનર સાથે. તમારા બાળક માટે આ 15 મિનિટ સેફ સ્પેસ બની જશે અને પરિવાર અને પાર્ટનર માટે બેસ્ટ ગિફ્ટ. સેકન્ડ, રોજના આપણા નાના નાના રિચ્યુઅલ્સ, તમારા રૂટીન લાઈફના નાના રિચ્યુઅલ્સને ડેલી હેબિટ બનાવો. જેમ કે એક ટાઈમ કોઈ પણ સાથે બધાએ જમવા બેસવું, સવારે ઉઠીને એકસાથે પૂજા કરવી, રાતના બેડ ટાઈમ વખતે ગ્રેટિટ્યૂડ બોલવું. આ બધા નાના નાના ડેલી લાઈફના રિચ્યુઅલ્સ છે, એ જ લાઈફ ટાઈમની મેમરીઝ બનાવે છે. થર્ડ, ફિલિંગને વેલ્યુ આપો. એક ફેમિલી મેમ્બર તરીકે કે એક પેરેન્ટ તરીકે તમારી એનર્જી એટલી હાઈ બનાવો, એટલી સ્ટ્રોંગ બનાવો કે તમારા મૂડ, તમારો ગુસ્સો બીજામાં ટ્રાન્સફર ના થાય. આપણે જાણતા તો ઘણું બધું હોય છે, સાંભળતા બી હોય છે, અને છતાં ફેમિલી બોન્ડમાં કે ભાઈ આપણા ઘરમાં કનેક્શન બિલ્ડ કરવામાં કંઈ સુધારો ના આવતો હોય તો તેનો અર્થ એટલો જ છે કે આપણે આ સિમ્પલ સ્ટેપ બી ફોલો નથી કરી શકતા. રિમેમ્બર, ફેમિલી બોન્ડ, કનેક્શન એ ડિસિપ્લિનથી નથી બનતું, તે એફર્ટ અને અન્ડરસ્ટેન્ડિંગથી બને છે. સ્ટાર્ટ, ટેક એક્શન્સ એન્ડ શેર કરી દો તમારા જ ફેમિલી મેમ્બર્સને.